ઘણીવાર એવું બને છે કે એક પક્ષકારને છૂટાછેડા જોઈતા હોય અને બીજા પક્ષકાર છૂટાછેડા માટે ના પાડી દે છે. તેવામાં તમારે એક તરફી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં આ મુખ્ય 5 કારણો સાબિત કરવા પડે. પહેલું, ક્રૂરતા. જો તમારો પાર્ટનર તમને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યો છે, સતત મારઝૂડ કે અપમાન કરી રહ્યો છે, તો તે ક્રૂરતા છૂટાછેડાનું કારણ બને છે. બીજું, વ્યાભિચાર, જે હવે કાયદાકીય રીતે ગુનો તો બનતો નથી પણ છૂટાછેડા માટેનું સૌથી મોટું કારણ બની શકે છે. જો તમારા પાર્ટનરનું લગ્ન બહાર કોઈ બીજી વ્યક્તિ સાથે અવૈધ સંબંધ હોય ત્યારે. ત્રીજું, ત્યાગ. જો તમારો પાર્ટનર લાંબા સમયથી વગર કોઈ કારણે ત્યાગ કરીને જતા રહ્યા હોય અને પાછા આવવા માટે પણ તૈયાર નહીં હોય તો તે છૂટાછેડાનું કારણ બને છે. ચોથું, ધર્મ પરિવર્તન. જો તમારો પાર્ટનર પોતાનો અસલી ધર્મ બદલીને અન્ય કોઈ ધર્મમાં પરિવર્તિત થાય તો તે છૂટાછેડાનું કારણ બને છે. પાંચમું, માનસિક બીમારી. જો તમારા પાર્ટનરે પોતાની ગંભીર માનસિક બીમારી છુપાવીને તમારી સાથે લગ્ન કર્યા હોય અને એ લગ્ન પછી તમને જાણ થઈ હોય અને એ બીમારી સાથે તમારે રહેવું અશક્ય જ હોય તો તે છૂટાછેડાનું કારણ બને છે. એટલે કે લગ્ન પહેલાંની છુપાવેલી દરેક વાતો પણ છૂટાછેડાનું કારણ બની શકે છે. આવા જ કાયદાકીય વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો કરજો. ધન્યવાદ.